હવે આમાં કાય ના હોજે આખી વરણ માથે પડી રાત કાળી અંધારી હવે આમાં કાય ના હોજે આખી વરણ માથે પડી રાત જાગતી જોતો તેથી મઢડા ટીંબે તું આયોગી પર ભાત લાખા હર લો બળિયારી આન બાજુ તું બેડિયા વાળી એ સોનલ માયા બકપાડી અને પોતા મટ પાડવા વાળી ફરી એકવાર હજી મોટી સંખ્યામાં આપશો બેઠા છો લાઈન જોઈ વિડીયામાં 5 કિલોમીટર સુધી ગાડીનો લાઈન છે બોલો આવું પહેલી વાર જોયું 5 કિલોમીટર સુધી હા જેતપર વાહ અહીંયા આમ બેઠા હતા નીલેશભાઈની કાજલબેન છે આપણા બહુ સારા એવા પત્રકાર છે એને મને પૂછ્યું અત્યારે ઇન્ટરવ્યુમાં અને બહુ અદ્ભુત સ્પીચ છે બોલવાની મને કે તમે આજે સત્ય બોલ્યા છો તમને કેવું લાગ્યું અને આ બોલવાથી ઘણું બધું નુકસાન પણ હોય છે ને તમને કીધું હા પરિવારને એક બાજુ મૂકવું પડે ધંધાને એક બાજુ મૂકવું પડે જીવનને એક બાજુ મૂક પછી તારે તમે સત્ય બોલી શકો પણ જીવનમાં પહેલી વાર ઘણા ટાઈમ પછી હું સત્ય બોલ્યો એનો મને આનંદ છે ખેડૂત માટે પહેલી વાર સત્ય બોલવા માટે અઘરું તારું પડે છે પણ એ મોકો મને મળ્યો હવે થોડી વાર આપને હું હાસ્ય કરાવું જોક્સ અને વચમાં પાછી આપણે વાતો કરતા જઈશું ખેડૂતોની બેને પણ સારા ભજન ગયા ને બેને પણ સારા ભજન સંભળાવ્યા હજી આપણા મિલનભાઈ કાકડિયાને આપણે મિલન કાચરોજા મિલનભાઈ પટેલ એ માં ભૂલવાડે બેઠા બેઠા મિલનભાઈ પટેલને આપણે સાંભળી ત્યાંથી આપણે પૂરું કરશું બરાબર આ તમે બેઠા છો આ સંસ્કૃતિ છે જો આમાં આખો પરિવાર બે સાંભળી એને આ ડાયરો કે આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે આપણી દીકરી ટીવી જોતી હોય તો આપણો બાપ ઉભો થઈ જાય આપણી બેન ટીવી જોતી હોય તો ભાઈ ઉભો થઈ જાય શું લેવા એક પણ સિનેમા ટીવીમાં નથી આવતું જે આખું પરિવાર આપણે સાથે મળીને જોઈએ શકીએ એવી જાહેરાત પણ નથી આવતી રડાઈ પણ નથી આવતી માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો છે આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું લોકગીત રાહડા દોવા ચંદ હિન્દી ગીત ગુજરાતી ગીત આમ બધું બદલી ગયું તમે માનતા નહીં બધું કેવા આપણા લોકગીત હતા અને કેવા થઈ ગયા કેવા આપણા રાહડા હતા અત્યારે કેવા થઈ ગયા કેવા હિન્દી ગીત હતા જૂના અત્યારે કેવા થઈ ગયા હું તમને ઝલક આપું કેવા આપણા લોકગીત હતા એક હતી બે લાઈન અને હવે કેવા થઈ ગયા છે હાસ્યનો વિષય તે કેવા હતા લોકગીત આપણા એ તો મારા દલડાને વારો મારા રે ઓમ માનો રે હવે મારા માનો રે
પાતરું હું પ્રાણ મારા રે હમ માનો છે રે જાજુ જીવો રે માર રંગ ભાર રસિયા હું તો બહુ બહુ નો માંગુ સગા મારા રે હમ માનો છે રે હમણાં એક કલાકાર એક ગીતની વાંહે હાથ ધોઈને પડ્યા છે હજી સમજાતું જ મને ગીત એવું છે ઝીણા મોર બોલે લીલીના ઘરમાં ઝીણા મોર બોલે લીલીના ઘરમાં લીલી હારી છે કોણ કોઈ મુખ્યમંત્રી છે ધારાસભ્ય છે જે કલાકાર લીલા ઘરમાં મોલા બોલાવી દે અને કોઈ કહેતો લીલી શાંતિ સાંભળે છે આવું ગીત જ નથી ઝીણા મોર બોલે લીલી ના ઘોરમાં ના ઘોર પ્રાંતની વાત છે આ લોકોના ઘરમાં મોલા બોલાવ કરી શું લેવું દુઃખની વાત છે સાહેબ એક સમય એવો હતો જૂના જમાનામાં કે આપણી દીકરીના નવા લગ્ન થતા નવી હાડી આપણી દીકરી પહેરતી એના લોકગીત બન્યા છે આપણે ટેજ માથે ભૂલી ગયા આપણી દીકરી નવી હાડી પહેરતી લગ્ન કરી તો આપણી દીકરી શું લોકગીત ગાતી કે હું તો લેરી રે ઓઢી પાણી લાની શરીરે હું તો લેરી રે ઓઢી પાણી લાની શરીરે મને પૂછે આખા નગર ના લોક યા તો કોનું રે લીધે લૂચે લેરીયું રે એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરીયું રે ઓઢી પાડી લાની શરીરે રે ગઢવીને બોમ્બેમાં પૂછવામાં આવ્યું કોઈ પૂછ્યું કે તમે તમારા સૌરાષ્ટ્ર તમારા ગુજરાતના લોકગીત ગાઓ છો એમાં એવું છે શું કેતો ગોળે તને હાલો લઈ આપું કેતો ગઢલા લઈ આપું કેતો ઝાઝા લઈ આપું આ તો કોઈ લોકગીત થયું આવું કહેવામાં આવ્યું ગઢવીને ત્યારે ગઢવીએ કીધું કે લોકગીત નથી અમારા સૌરાષ્ટ્ર અમારા ગુજરાતનો ઇતિહાસ છે કે આ ગીતમાં ઇતિહાસ શું છે તારે ગઢવીએ કીધું કે એક વખત મરકી નામનો રોગ આવ્યો જેમ કોરોના આવ્યો એવો લાખો માણસો મરવા મંડાણા આખા ઘર સાફ થવા માંડે એક દીકરી 13 વર્ષની બચી હતી ઘરમાં એને એમ થયું કે મારા મામાના ઘરે જવું ત્યાં હું બચી જઈશ પોતાના મામાના ઘરે દીકરી આવે આ મામાનું આખું ઘર સાફ થઈ ગયેલું માત્ર મામી મરણ પથારે પડેલી નાનો 2 વર્ષનો દીકરો પોતાની પડખે રમે દીકરીએ કીધું મામી મને એવો હતો કે હું બચી જઈશ સાહેબ તમે મરવા પડ્યા છો તારે મામીએ કીધું મને મારી ચિંતા નથી મને 2 વર્ષના દીકરાની ચિંતા છે આનું શું થાય છે તારી 13 વર્ષની દીકરી એમ કહે છે કે કામ કરે મામી દીકરાનો હાથ મારા હાથમાં આપી દે અત્યારે એ મોટો થાય છે પછી એનું લગ્ન કરીશ તેની ચિંતા ન કરીશ અને મામીએ દીકરાનો હાથ દીકરીના હાથમાં આપ્યો 13 વર્ષની મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા અને દીકરી 13 વર્ષની પોતાના ધણીને કેળમાં લઈને નીકળે લોકોની મસ્તી કરે છે કે તો ઘોડા દે તને હાલા લઈ આપું કે તો ગઢલા લઈ આપું કે તો ઝાંઝરા લઈ આપું તારે દીકરી કહે છે કે હાલાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નંદકુર નાનો રે કાનો રમે છે મારી કેડમાં મોટો થાય છે મને બધું લઈ આપશે મારે કોઈની જરૂર નથી આવા ઇતિહાસ છે આપણા ગુજરાતના આપણા સૌરાષ્ટ્રના લોકગીત હાલતું ફાલતું નથી અને આપણે વિસરી ગયા છીએ હું અહીંયા કોઈ હિન્દી ગીત ગાવ ના આવ્યો મને આવડતું નથી પણ મારે ગાવું પડશે શું લેવા એક જોક્સ કેવો છે એક કરી ગઈ છું તમે સાંભળજો ભલે આ ગાતકનો કે મારો જોક્સ દૂર જાય છે છેલ્લે એક હિન્દી ગીત સાંભળ્યું એના શબ્દ મને સમજાણા પછી એક ખતરનાક ગીત આવ્યું એ હું તમને કહું જે મેં સાંભળ્યું ગીત हुई आँख नम और ये दिल मुस्कुराया हुई आँख नम और ये दिल मुस्कुराया तो साथी कोई भूला जा दिया कोई साथी कोई भूला जा दिया
साथ साथी कोई बोला याद आया कोई साथी कोई बोला આ શબ્દ મને છેલ્લે સમજાણે કે શું કહેવા માંગે છે પછી ખતરનાક ગીત આવ્યું તમે સાંભળ્યું હોય છે मैं ऐसा क्यों हूं मैं ऐसा क्यों हूं તારી માને પૂછ હરામખોર તો આવો નાલાયક કેમ છું અમને ખબર છે આ દુનિયામાં જે વસ્તુની ખબર ન પડતી હિટ થઈ જાય છે પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી આવે હિન્દુસ્તાનમાં અમારા જાઓ પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે અને એક ધૂન ઉપાડે ગઢવીની રાત્રે સ્ટાર થઈ જાય છે એ અદનાન સ્વામી ગાયું તારે મને ખબર પડી કે આ ધૂન તો અમારી પાસે 5-6 વર્ષથી છે એને કે ભગવાન પાસે સારું માંગ્યું છે પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે એક તમે ઝલક આપો અદનાન સ્વામી ગાય છે મુझको भी तुम ले करा दे कैसे कैसो कैसे कैसो कैसे कैसो खो दिया है कैसे कैसो खो दिया है मुझको भी तुम जान दिला दे गली बंगला घर दिला दे कैसे कैसो कैसे कैसो कैसे कैसो खो दिया है कैसे कैसो खो दिया है मुझको भी तुम जान दिला दे गली बंगला घर दिला दे આ ધૂન અમારી પાસે છે દેવ નામના પુસ્તકમાં ઈસદાસજી માર લખી ગયા છે કે જગ્યાએ કરતા હરતા સે હિંકાર કલા રહી હું તો મારી સસી સે કે રાસે સરનાર જગની બળ થઈ જો જરદાર અમે આને બેઠા છે અડુ સ્વામી ક્યાંય પહોંચી ને એવોર્ડ એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળે તમને ખબર ન પડે અમારી વસ્તુનો ઉપયોગ ક્યાં કરો રાહડા ગાવાની ગરબા ગઈને બેઠા હોય ગરબા ગાવાના રાહડા ગઈને બેઠા હોય એવોર્ડ નહીં હજી મને તો કોઈ હારા માણસ મળે હજી હતી પહેલે વાર માણસો હારા મળે બેઠો છું એક અદભુત ખેડૂત આમાં કોઈ સમાજ નથી બેઠા ખેડૂત બેઠા છે એક સમાજનું મેં નામ લીધું અહીંયા શું લેવા આ સમાજનો પ્રોગ્રામ જ નથી આ પ્રોગ્રામ ખેડૂતનો છે 18 વાળા બેઠી છે તમે જુઓ એક સમાજનો પ્રોગ્રામ નથી ને કે હમણાં બોલો માંડું કે આ બેઠા છે ને આ બેઠા ને આ બેઠા છે નહીં આ પ્રોગ્રામ ખેડૂતનો છે મને એટલે યાદ છે મારા અહીંયા કોઈનું નામ ન બોલાય અહીંયા કોઈ જ્ઞાતિ વિશે ના બોલાય કારણ કે માત્ર આ પ્રોગ્રામ ખેડૂતનો છે અને ખેડૂતમાં જો જ્ઞાતિ આવી જાય તો આ આંદોલન ફેલ થઈ જાય સાહેબ આંદોલન ફેલ નહીં કરવા માટે આપણે એક જ નારો રાખવાનું માત્ર ખેડૂત અને 700 વીઘાનો માલિક હતો એ તમે મને જેવો તો માનશો ને આ તો મારા બાપાનું કામ શું હતું કોઈ પણ વસ્તુ વેચી નાખતા મારા બાપુ ગમે એ વસ્તુ વેચી નાખી એને ટેવ પડી હતી વેચવાની એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા મરી ગયા હું બચી ગયો બાપુ ઉપડી ગયા જાઓ હા હમણાં મારા દીકરાએ મને કીધું મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને કીધું કેમ એ કે મારે ક્રિકેટ રમવું છે કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે આપણા બાપુ ખેદાન મેદાન કરીને ગયા છે આપણે માંડ બેટા મકાન કર્યા છે ઓલા બેન મને કહેતા કે પપ્પા તમને ડર છે ગાજલબેન કીધું ના કેમ કીધું મારે પાસે કોઈ ધંધો જ નથી ધંધો હોય તો કોઈક લઈ લે ને આપણો નથી પેટ્રોલ પંપ નથી દુકાન કોઈ ધંધો તો નથી બિલ્ડર છે તો હું પૈસાનું લઉં કારણ કે મને હે ને હું હોશિયાર માણસ છું તો મારો રૂપિયો કોક લઈ મને મરવા બરોબર થાય એવા મહાચીટરો રખડા દુનિયામાં એવી સ્કીમો લઈને રખડે આપણે પૂરા કરી નાખીએ હું હવે આ મારા બિલ્ડર છે મિત્ર છે આમાં હું પૈસા રોકું હવે મને રીતના ભાવ ખબર નથી હું ફાવું આમાં સિમેન્ટના ભાવ નો ધંધો કરાય આપણે શું કરાય શાંતિથી ખાય એટલું કરીને હોઈ જવાય માપે બરોબર મને એક ભાઈ કે હકુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા મેં બધા સોદાગર હતા મન કે લે વેચનું કરતા હતા બધા મારા દીકરા વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં આ ગુજરાતમાં મારા લાખો ચાહકો છે મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું ગયો તો મને જોઈને મારો ચાહક ગાંડો થઈ ગયો હકાપા આવ્યા પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં 2 દી ધોયા નતો એને ખબર નહોતી જગુભાઈ પગ એમના ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કારો મય જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું મૂકો તાસમાં મારા દીકરા એવો ગેસ્યો પાણી થઈ જવું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ મેં તો હારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આ શીખ નતું પીધું નહીં ને ઝાડમાં પાણી નાખ્યું હવળમાં ઝાડ બળી ગયું સાહેબ બોલો પાણીનું પોઈઝન કરી નાખે છે એવા પક્ષી છતાં પણ ચાલે છે આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડતું ત્યારે તમારો ધંધો હાલવા માટે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે
કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે તમારી કુળદેવનો આશીર્વાદ હોય, તમારા ગુરુનો આશીર્વાદ હોય, કોક શક્તિ ધક્કો મારે તો જ તમે આગળ વધો. અકાબા 10 જોખની ઠેજ માથે ચડ્યો છે અને મારું હાલે છે નો મતલબ કોક શક્તિ અકાબાની પાછળ છે જે ધક્કો મારશે. આ દુનિયામાં એમને કઈ થતું નથી. જાઓ આનંદ કોને એવો મસ્ત ધંધો ગોતો છે. તમે અમારા કલાકારને એક ટેવ હોય, તમે ગમે ત્યાં છે ને જાઓ, કાજલબેન શું આ પત્રકાર આવ્યા છે તારંગાથી વધાવો, કારણ કે આપણી વાત સરકાર સુધી પહોંચાડે છે. હા હા, મને બહુ ઇન્ટરવ્યુ લેતા હતા ને, મને ધીરે જ બહુ ગમે કેવી રીતે બોલવું, શું બોલવું, અને દિલથી ખેડૂત માટે દિલથી લડતા એવું લાગે છે, કારણ કે ખેડૂતની હરેક વાત પહોંચાડવા માંગે છે. હા બેન ધન્યવાદ. હું ક્યાં હતો? અમારા કલાકારને એક ટેવ હોય, અમે ગમે ત્યાં છે ને પ્રોગ્રામમાં એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ મારા ઘરે નો કરાવી, આ શું લે, અહીંયા તો આનંદ કરવા આવ્યો છું. બાકી પ્રોગ્રામમાં જો તારે અમે આવું કહેતા હોય છે. હા, હું પેલા ફેસબુક બહુ વાપરતો, મને શોખ ફેસબુકનો. મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. વાંચું તેમાં આવે વાહ કાબા, વાહ હવજ, વાહ ચારણ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખોર. હું સીધો મોરો પડ્યો, હારો કોણ છે આર્યો? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા જ નથી. તો મેં 2 તેને ગોતી લીધા. તો એ મારા હગાવાલા નીકળે. બોલો મામા દીકરો મને રોજ ગાડી દો જીમ ફાવે, ખબર ન પડે કોને કોણ ગાડી દઈને જાય. દુઃખની વાત છે. અમુક મારા જોક્સ છે ને એ ઇતિહાસ છે. મારા જોક્સ છે તમને માટે બહુ મેસેજ છે. હું કહું તો તમને ખબર પડે કે આમાં શું મેસેજ છે, કે તમે જોક્સ સમજીને ભૂલી જાય છો. આલતુ ફાલતુ ગઢવીના જોક્સ હોય નહીં. ગઢવી જ્યારે બોલવા બે તારે દીકરીનું, બહેનનું, માનું, બાપનું, ભાઈનું બધાનું ધ્યાન રાખીને બોલે એને ગઢવી કહેવાય. શબ્દમાં કંઈ ફેર ન પડે અને મારા બોલવાથી બાપ દીકરીને નોખું પડી જવું પડે, એકબીજાને શરમ આવે એવા જોક્સ બોલે એને કલાકાર ન કહેવાય. જોક્સ તો મર્યાદામાં બોલે, લોકોને ગમે એવા બોલે. આ મર્યાદા સાચી હજી સુધી બેઠો છું, જ્યાં સુધી હજવાય ત્યાં સુધી, કારણ કે મેસેજ છે. હું એક મેસેજ આપું છું, મારા જીવનમાં બનેલી ઘટના. મારા નવા લગ્ન થયા 6 વર્ષ પહેલા. તો મારો 1200 રૂપિયા પગાર, હું ઘંટી હાંકતો હતો. નોકરી મારી તૂટી ગઈ, રોડમાંથી આવી ગયો. અને મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, હકુપા જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મારે પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઓછા લીધા. છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું ગયો જામનગર એમની દીકરીને લઈને. જીજી હોતેલા બેભાન હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. દીકરી બોલી બોલો. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયે પાછો ફોન આવ્યો અઠવાડિયા પછી કે ગુપા તમે આવો એ પહેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 લીધા. હું જ્યો જીજી બેભાન તેને હોતેલા હલે ચલે જાણે મરી જલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું બચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો. જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ દસમાદાર વહી ગયો છે. હકુપા તમે આવો એ પેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 લીધા. હું જો જીજી બેભાન હોતેલા હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જુઓ. જીજી તમે ને મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તો મરી ગયા જીજી. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં જીવનમાં પહેલી વાર દીકરીની દીધી તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી દુનિયામાં કોઈ બાપને જીવતો કર્યો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. 500 ગો માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવ્યો પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહોણા પડે, જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચા જેવું પાત્ર હોય તો દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, વહેલા હોઈ જાયજો. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો, તમે ભલે ખટરામ કરી જાઓ. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય, અને ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય. દીકરા માથે ભરોસો નહીં કરવાનો. મને આ 10 વર્ષ દીકરો આવ્યો હતો, હું બહુ ખુશ થયો હતો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. બધું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે બધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ.
એ કે મારે શું કરવું? બધું લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માંગુ છું. હું તારો બાપ કોકને ઉછીને લઈને આવ્યો છું. દઈ દીધું. એની કુંભ રાશિ આવી ગ અને સ માથે. મેં તું કુંભ રાશિ માથે નામ શું પાડું? મેં તું ગબ્બરચી પાડું. મારા મામા કે ન પાડતો. મેં તું કાં? કે મોટો થઈને તને એમ કે છે કે તેરા કે આવોગા કાલિયા, તો મેં કેન્સલ કર્યું. સાહેબ દુઃખની વાત છે પણ કરવી પડશે. આ દુઃખની ભૂખની વાતો આપણે જીવનમાં છે. હું ખેડૂતોને આનંદ કરાવવા આવ્યો છું. આખી દિવસ આખી રાત કામ કરી કરી થાકી જાય છે. એમાંય પાછું આ આંદોલન 10 ગણો થાક લાગે છે. અહીંયા ઉપવાસ કરવા, બેહી રહેવું, ઇન્ટરવ્યુ આપવા, થાક લાગે, ભૂખ લાગે, અવાજ બેહી જાય, આ બધું સહન કરે છે માત્ર માત્ર ખેડૂત માટે. બધા આપ સમૂહમાં આવ્યા છો. આપને હું અહીંયાથી ધન્યવાદ આપું છું કે તમારી એકતા જોઈ અને મને આનંદ થયો કે આવી એકતા પરિવાર મેં ક્યાંય જોઈ નથી, જોવા મને મળશે નહીં. કારણ કે માત્ર ખેડૂતો છે, મુદ્દો આખો એ છે. બધાઓ તાળીના ગળાથી ખેડૂતના દીકરાઓને જાઓ. ફોન આવ્યો જાદવને બહારથી ઠેઠ વાત કરી લો, પછી વાત કરી. કાચ મિત્ર મારા ફોન બહુ આવ્યો જો. કારણ કે હમણાં એક ભાઈ કુવા પાસે વાયો તેમાં પડી ગયો. એક ભાઈ ફટદે એને બાવડું પકડીને કાઢી લીધો. ઓલા ભાઈએ કીધું ધન્યવાદ, આપ સારા વ્યક્તિ છો કે તમારા હિસાબે મારો જીવ બચી ગયો. આપ મારા લાયક કંઈક કામ હોય તો આપ કહેજો. તો તમે શું કરો છો? કે તમારા ગામમાં ચૂંટણી લડવાનો હમણાં ચૂંટણી. કે તું બધાને વાયમાં નાખીશ, મને વિશ્વાસ છે. હું એવા માણસ નહીં કાઢવાના જે તમને વાયમાં નાખી દે. મુદ્દો સમજો છો ને? હા, તમને કુવામાં ઉતાર દેવા માણસોને હેરે રાખવા નહીં, દિશા ભટકાવી દે તમારી. જો હજી આપણે કોઈને કલાકારને મૂકવા છે? બોલું ઘડી બોલો. હે મને એક ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો છે. જો હું ખેડૂત માટે આવ્યો ને લડવા માટે, એટલે હજી પાછું થાય છે. બીજું શું લેવા ખબર તમને? મને વચમાં ઇન્ટરવ્યુ લીધું ને, આપણે ડિબેટમાં આવ્યા હતા બધા નેતાઓ. એમ કીધું કે તમે ભાજપમાં છો. મેં તો હું કોઈ પક્ષમાં નથી. તો ભાજપનો ખે પહેરતો આવ્યો. ભાઈ હું તો કોંગ્રેસનો પ્રોગ્રામ કરવા ગયો હતો સોમનાથ. ત્યાં મને ખેસ કોંગ્રેસ પહેર્યો. હું કોંગ્રેસમાં આવી ગયો? હું વઢાણા ગયો તો આપનો પ્રોગ્રામ કરવા. મારો ધંધો છે, આ બિઝનેસ છે, 5 રૂપિયા મારે જવું પડે. તો મેં આપની ટોપી પહેરી, શું આપમાં આવી ગયો? મેં તો હમણાં ભગવો પહેર્યો તો મહેન્દ્રગીરી બાપુ પાસે ગયો હતો. તો શું સાધુ થઈ ગયો? હું તો ગમે ના પટ્ટા પહેલું પહેરવા બાપુ શું જાય છે? હવે આટલા ધારાસભ્યો છે, એમાં 80% ધારાસભ્ય મારા મિત્ર છે. તો હું કને ચા પાણી પીવું, રામ રામ કરું તો શું મારો ગુનો છે? શું તો હું પક્ષમાં આવી ગયો? નહીં. પક્ષમાં હોત તો તમારી પાસે ન હોત. યાદ રાખજો, પક્ષમાં નથી એટલે આવ્યો છું. કારણ પક્ષમાં હોય ને તો બોલી નથી શકતા, રાડ ફાટી જાય. એનું કામ નથી. આપણે એકે પક્ષમાં નથી. હું તમારા પક્ષમાં છું, ખેડૂતના પક્ષમાં. જ્યાં સુધી માતાજી રાખ્યા ત્યાંથી લડાઈ લડી. કારણ કે આપ છો તો અમે છીએ. હા, એ કે આવાજ અહીંયાથી ઠેઠ પહોંચે. અદાણી સુધી અવાજ પહોંચવાનો ને તમારે, હું પહોંચાડી દઉં. લો, અવાજ જેને કાન હોય ને પહોંચે, બેરાનો અવાજ ન પહોંચે. તો તમારે એને મીટર મુકાવવું પડે ને પછી એને કાનમાં બોલવું પડે. થાંભલા, તમારા જે જીવલેણ થાંભલા છે અમારી છાતી માથે તમે મારવા આવ્યા છો, એને બંધ રાખો. અને કદાચ નાખવા હોય તો એનું પૂરેપૂરું વળતર આપો. ને કે આ ધંધો મૂકી દો. કારણ કે જમીન અમારી માં છે. અમારી માના છાતી માથે કોઈ થાંભલા ખોડશે તો અમે ખોડવા નહીં દે. મુદ્દો આ છે. હા, વળતર આપવું પડશે. 2 માંથી 1 કરવું પડે. કાં તો બંધ રાખવું પડે અને કાં વળતર આપવું પડે ખેડૂતને. કારણ કે જમીન છે બહુ. જો એક સમય એવો આવી રહ્યો છે ભાઈ, ખેડૂત આપ બેઠા છો, જેની પાસે 5 વીઘા જમીન છે, આ દુનિયાનો રાજા છે. ધીમે 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 જમીન વેચાતી જાય છે, કંપની થાય છે, ફેક્ટરી થાય છે, મકાન થાય છે, વસ્તી વધતી જાય છે, જમીન ઓછી થતી જાય છે. એક સમય એવો આવશે કે તમારી પાસે 5 વીઘા જમીન છે, તમારે 5 કમાન્ડો રાખવા પડશે. નહીં કે ખેતરમાં લોકો તમારું લઈ જાય છે. હા, અને જમીન 5 વીઘા છે, આ દુનિયાનો બાદ થાય છે. એક સમય એવો આવશે તો જમીનને કોઈથી વેચતા નહીં. હા, બહુ મજબૂરી આવે, તમારે તકલીફ આવે તો તમે જમીન વેચી શકો. પણ તમે એમ કે 10 લાખની જમીન બીજી 8 લાખની લઈ લો. ધંધા માટે જમીન વેચી મહત્વ નથી. ધંધા માટે જમીન ન વેચાય. મારે જમીન છે નહીં પણ હું લઈશ કરું. ખાતેદાર તો શું થઈ ગયો હું હમણાં જ થયો. મારા મામાએ કરી દીધો. મારા મમ્મીનું નામ હતું ને ખાતેદાર. હવે લઈ લે 7-8 વીઘા. પીવી જાદવ કહેતા હતા કે આપણે હે થાંભલા આવે પછી લઈશું. હું હશે તો લેવા જમીન થાંભલા દે ભાઈ.
થાંભલો જમીન જ નહીં લેનું, કારણ કે આવો મોટો થાંભલો હું જ છું. જાઓ ક્યાં? આનંદ કરો, મોજ કરો, બાકી જીવનમાં કશું છે નહીં સાહેબ. ઘરની ચિંતા કરો, પરિવારની ચિંતા કરો, બસ તમારા બાળકોને ભણાવો. ભણશે તો ખબર પડશે. કલમની કાયદાની આપણને નથી પડતી એટલે બીવીશ આપણે. કાયદાની કલમની આપણને ખબર શું કરવા? આપણામાં જે ભણતર ઓછું છે. આપણો અધિકારી કલેક્ટર હશે, આપણો દીકરો એસપી હશે, ડીવાયએસપી હશે, તો આપણને ખબર પડશે શું કાયદા છે. એટલે ભણતર બહુ મહત્વનું છે. ખેડૂતના દીકરાને ભણવું પણ જરૂરી છે. બે દીકરા આવે તો ભણાવો, એકને ખેતી કરાવો, બેનું કામ થઈ જાય છે. એક તો પાયે રહે છે, ખેતી કરતું પાયે રહે. હું જાજુ ભણતર જાઓ. હા, પણ મને ફોન આવ્યો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લઈશો? મેં 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું કે સમજો નહીં ભાઈ, કે ડાયરામાં જે કંઈ પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરા નાખવાના છે. આવું ગામને નક્કી કર્યું છે. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? કીધું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે કાંઈ બોલતા નહીં, તમને 50,000 રૂપિયા અગુબા આપશું, એટલું કૂતરાનું માન રાખો. કાંઈ વાંધો નહીં, અમે કોઈનું મુકતા છીએ નહીં, કૂતરાનું ઉપાડ લઈ. 50,000 નક્કી કર્યું. હું સ્ટેજ માથે જીવો બેઠો શિવરાજપુર, તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાળિયો કોણ છે? તો બીજો કાળિયો કીધું કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો 50,000 લેવા. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં મારા ઘરે આપ્યું. પણ 15 દિવસથી હું મારા પરિવાર હારે ભાઈજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો, કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું સાહેબ, આપણો સ્વભાવ બદલી જાય. રાતે 2:30 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો, મને ભૂખ લાગી હતી, હોટલ હતી નહીં, પણ એક બાપુનો આશ્રમ આવ્યો, ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. મને ગગુબા અત્યારે શું? બાપુ ભૂખ બહુ લાગી છે, કે રોટલા શાક ગગુબા તૈયાર છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને શાકનો રોટલો આપ્યો રાતે 2:30 વાગે. મારી શું ટેવ? રોટલાનું બેડકું મૂકું, માથે શાક મૂકું ને આમાં હું કરું. બાપુ મને કહે તમે શું કરો હો? કૂતરાના ભાગનું કાઢું હું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવારે ગગબા કૂતરાને નાખવાના છે, તમે વહેલા તમને આપી દીધા. કે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરવા મને તો હડકવા હાલે. આવા 2-3 કલાકનું બેઠક બોલો આવ કરી શું વાત કરો, દુઃખની વાત છે. પણ મિલનભાઈ પટેલ, તમારા આ પટેલ સમાજનું ગૌરવ બહુ સારા ભજનો ગાય છે, તો જોરદાર તાળી વધાવો મિલનભાઈ પટેલ. જાઓ.